श्या प्रसाद परिवर्धित शुद्ध बोधा पारम व्रजंती सुधीय सुत तोयरासे सानुग्रहा मयि समीहित सिद्धयस्तु सर्वज्ञ शासन रता श्रुत देवता सौ। આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સ્વાધ્યાય માટે એકત્ર થયેલા આપણે સર્વે અંતઃકરણના ભાવપૂર્વક શુત દેવતાને અહીં આમંત્રણ આપીએ છીએ. આ વર્ષે મને કેટલીક મહત્વની વાતો કહેવી છે. આરાધનામાં કઈ રીતે આપણે આગળ વધી શકીએ અને અધ્યાત્મની આરાધનામાં જો આગળ વધવું હોય તો કયા સદતત્વો આપણને સહાયક બની શકે. હું ઘણી મહત્વની વસ્તુ કહું છું તમને. આ વિશ્વની અંદર સ્વયં આપણા પોતાના પગ ઉપર આપણે આપણા અહંકાર વડે અધ્યાત્મ માર્ગમાં આગળ આવી શકતા નથી આવી શકતા. આ વિશ્વમાં સ્વયં આપણે આપણા અહંકાર વડે કદાચ વ્યવહાર જગતમાં આગળ આવી જઈએ, પણ આધ્યાત્મ જગતમાં જો આગળ આવવું હોય તો અનેક સત્તત્વોની સહાય આપણે લેવી પડે. કેટલુંક મને કપરું કેવું છે તમારે વિચાર કરવો પડશે. બધી જગ્યાએ થઈ અને હું અહીંયા આવ્યો છું. જ્યાં જ્યાં વાર્તાલાપો થયા છે ત્યાં બધે મેં કહ્યું છે કે વધારેમાં વધારે કપરી વાત જો હું ક્યાંય કરતો હોઉં તો ન્યૂ જર્સીના દેરાસરમાં કરું છું. આરાધના કરવા માટે આપણે અહીંયા એકત્ર થયા છીએ તો એ માટે સર્વપ્રથમ જો કોઈની સહાય જરૂરની હોય, સદગુરુની સહાય જરૂરની છે. આપણે આભાર માનીએ છીએ પરમાત્માનો. એ પ્રમુખ તરીકે અહીંયા બેઠા છે. તમે જ્યારે વિચાર કરો ત્યારે એ વિચાર કરજો મને ચાવીઓ કેવી છે. અહીં એકત્ર થનારા કિરણભાઈની ભાષા સમજ્યા છે. તમે જ્યારે આરાધના કરો ઘરમાં એમને બેસો, ઘરમાંથી તમે ઓફિસે જતા હો, બહાર જતા હો, ફરવા જતા હો, પરમાત્માનું તમે જ્યારે સ્મરણ કરો, તમે જ્યારે પરમાત્માનું સ્મરણ કરો તો એ વખતે મારી તમને અત્યંત નમ્ર વિનંતી છે કે આંખ મીચીને જો તમે એક નવકાર ગણતા હો કે 3 નવકાર ગણતા હો તો તમે પરમાત્માને વિઝ્યુલાઇઝ કરજો. અમારે ત્યાં કેટલીક પ્રક્રિયાઓ એવી છે, સામાયિક કરતા પહેલા હાથ કરીને સ્થાપનાચાર્યમાં સ્થાપના કરવી જોઈએ. અત્યારે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા આપણે ગુરુ ગૌતમ સ્વામીની અહીંયા સ્થાપના કરીએ છીએ. હું અને તમે વિનંતી કરીએ છીએ, હે ભગવાન ગૌતમ સ્વામી, તમે સિદ્ધિ ગતિમાં છો પણ તમે ક્યાં નથી? તમે અમારા હૈયામાં છો. સિદ્ધિ ગતિમાં તો છો જ તમે. ભાવથી અમારા પ્રત્યેકના અહીંયા એકત્ર થયેલા સર્વેના હૈયામાં તમે બિરાજમાન છો. અમે તમને અહીંયા બિરાજમાન કરીએ છીએ. તમે બેસો, અહીં આવો. આ સાધનાનો નહીં છે.
સિદ્ધાંતનો નહીં, મને ખબર છે, તમને સર્વેને પણ ખબર છે કે સિદ્ધાંતના નહીંથી ગૌતમ સ્વામી સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન છે, પણ સાધનાના નહીંથી ભાવના વડે મારા અને તમારા હૈયામાં એમને બેસાડવાના છે. આપણે અહીંયા સમજવાનું છે કે અહીંયા સિંહાસન ઉપર એ બેઠેલા છે અને મહાસિંહાસન ઉપર સ્વયં ભગવાન બેઠેલા છે. ગૌતમ સ્વામી જો બેઠા હશે અને તમે સાધના કરશો, જીવન સમગ્ર જીવન સાધના છે. અને તમે ભોજન કરીએ છીએ પણ સાધના છે, અને સાધના બનાવી શકાય. તમે એને સાધના બનાવી શકો. ભોજન કેમ કરવું? આ ભોજન એટલે ભોજન. આજે સાંજે આપણે સર્વે જમીને આવ્યા છીએ, સાધના બની જાય. તમે એ વખતે ભગવાનને વિનંતી કરો, પ્રભુ તમે બેસો ને હું ભોજન કરું. માનવ ભાવ મને અને તમને જે મળ્યો છે, દુર્લભ માનવ ભાવ. ભગવાને કહ્યું છે 84 લાખ જીવાયોનીમાં માનવ ભાવ પ્રાપ્ત કરવો અત્યંત દુર્લભ છે. આ માનવ ભાવ મને અને તમને જે રીતે મળ્યો છે, આપણે એને સાર્થક કરવો છે. મેં અને તમે સર્વે સ્વાધ્યાય કેન્દ્રમાં એકત્ર થતા ભાઈ બહેનોએ સંકલ્પ કર્યો છે કે અમારો આ માનવ ભાવ સાર્થક થવો જોઈએ. તું સાર્થક કર. અમને કઈ ખબર પણ નથી, અમને ગતાગમ પણ નથી કે સાર્થક કેમ કરવો. ગૌતમ સ્વામી, તમને તો ખબર છે કે આ કેમ સાર્થક થાય. મને ખબર નથી, તમને ખબર છે. મારા દીકરાની બેબીને લઈને જયારે હું એ મારી આંગળી એને પકડી હોય મજબૂત રીતે અને હું એને ફરવા લઈ જાઉં, બહાર લઈ જાઉં, એને ખબર છે દાદા મને ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય છે. મને ખબર છે ક્યાં જવાનું છે. હું અને તમે ગૌતમ સ્વામીને એ રીતે માનીએ. ભગવાનની સ્થાપના કર્યા પછી ગુરુની સ્થાપના, ગૌતમ સ્વામીની સ્થાપના કરવાની છે. વ્યક્તિગત ગુરુ ઘણા હોય, તમે જેને ગુરુ માનતા હો. તમે ભદ્રંકર વિજયને, હું ભદ્રંકર વિજય મહારાજને ગુરુ માનું છું, ને તમે કોઈ ધર્મસુરીજીને માનતા હો, રામચંદ્ર સુરીને માનતા હો, ગમે એને માનતા હો, ભગવાન વેદવ્યાસને માનતા હો. વ્યક્તિગત ઘણા ગુરુઓ આપણા હોઈ શકે જેની પાસેથી બોધ મેળવીએ છીએ. ગુરુ છે, એનો ઉપકાર માનવો, આપણે અવશ્ય માનવું. પરંતુ એ મહાગુરુ કોણ છે? ભગવાન ગૌતમ સ્વામી છે. અને પરમ ગુરુ કોણ છે? વિતરાગ છે. સ્વયં પરમાત્મા પોતે છે. આ વિશ્વમાં પરમ ગુરુ કોણ છે? અર્હત તત્વ એ પરમ ગુરુ છે. આપણે અર્હત તત્વને ભગવાન પાર્શ્વનાથને અહીંયા બિરાજમાન કરી, ગુરુ ગૌતમ સ્વામીને બિરાજમાન કરી, આ મંગલાચરણ વડે શુદ્ધ દેવતાને આમંત્રણ આપીએ છીએ. આપણું આજનું મંગલિક આપણે કરેલું છે, આ નવું મંગલિક નથી. પરંતુ અત્યારે આપણો પહેલો વાર્તાલાપ છે, એટલે હું શુદ્ધ દેવતાને આમંત્રણ આપું છું. આપણે એની હાજરીમાં તો મારો અને તમારો વિનય જળવાયેલો રહેશે. એની હાજરી છે. તમે હાજરી માનજો, રિયલ માનજો. આ રિયાલિટી છે, કલ્પના નથી. અને હું અને તમે જો શુદ્ધ દેવતાને અહીંયા રિયલ માનીશું તો ભગવદ વાણી ઉપરથી વરસશે ઉપરથી ભગવદ વાણી વરસવાની છે. 1 મહિનાના સ્વાધ્યાયમાં આપણે એને વરસાવવી છે. આફ્રિકાની અંદર રેન મેકર્સની વાત આવે છે. વરસાદ વરસશે, એક પ્રક્રિયા છે. હું વાર્તાલાપમાં એ પ્રોસેસ કહેવાનો છું.
વરસાદ ન વરસતો હોય ત્યારે વરસાદ કઈ રીતે વરસે, કઈ પ્રાર્થનાથી વરસાદ વરસે, એ દ્રવ્ય વરસાદ છે. આકાશમાંથી પાણી વરસતું હોય. આપણે પોતે ભાવ વરસાદને વરસાવવું છે. જીનેશ્વરની વાણી વરસવી જોઈએ. 3 વર્ષ પહેલાના એક સ્વાધ્યાયમાં મેં તમને એ વિનંતી કરી હતી કે કઈ રીતે હું અને તમે સિમંદર સ્વામી સાથે કોન્ટેક્ટ કરી શકીએ. મહત્વની વાત એ છે, મહાવિદેમાં છે, અરે પણ જીવંત છે. ભારતમાં મારા અને તમારા અનેક સગાઓ જીવન છે. મારો દીકરો છે, અરે અહીંયાથી ફોન કરું ને તરત ઉપાડશે. વિજ્ઞાનના એક યંત્ર ગેડગેટ વડે જો હું મારા દીકરા જોડે કોન્ટેક્ટ કરી શકું તો ભાવના વડે હું અને તમે સિમંદર સ્વામી સાથે કોન્ટેક્ટ ના કરી શકીએ? કઈ વાત છે? કોન્ટેક્ટ આપણે એ માટે કરવો છે, કોઈ પદાર્થ માંગવા માટે કરવો નથી, કોઈ પરિસ્થિતિ બદલવા કરવો નથી. ના ના ના, માર્ગદર્શન માટે કોન્ટેક્ટ કરવો છે. તમે ફરસી રહો. પ્રભુ તમે ત્યાં સમવસ્તરણમાં બિરાજમાન થઈ અને દેશના આપો છો. એ દેશના મારા હૃદયમાં વરસે અને એ દેશના હૃદયમાં વરસે એ માટે આ 3 સ્થાપના અગત્યની છે. પહેલી, પરમાત્માની સ્થાપના. બીજી, ભગવાન ગૌતમ સ્વામીની ગુરુ ભગવાન તરીકે સ્થાપના. અને ત્રીજી, શુદ્ધ દેવતાની સ્થાપના. આજનું મંગલાચરણ આ શુદ્ધ દેવતાની સ્થાપના રૂપે છે. આ શુદ્ધ દેવતાની સ્થાપના, એમાં એ વિનંતી કરવામાં આવી છે કે હે શુદ્ધ દેવતા, કેવા છો તમે? જેની કૃપા વડે મહાત્માઓ શુદ્ધ સમુદ્રનો જ્ઞાનના મહાસાગરને પાર કરી ગયા, પૂર્વધર બન્યા, કેવલી બની ગયા એની કૃપાથી. તસ્યા પ્રસાદ પરિવર્ધિત શુદ્ધ બોધા, જેના પ્રસાદ વડે, જેની કૃપા વડે શુદ્ધ બોધ પ્રગટ થઈ ગયો. કઈ વાત છે! પ્રક્રિયા છે આની પાછળ. આ ખાલી સ્તુતિ નથી. ઇટ ઇઝ નોટ સિમ્પલી એપ્રિસિએશન. પ્રક્રિયા છે. શું પ્રક્રિયા છે? મારામાં શુદ્ધ બોધ પ્રગટ થાવ, આ પ્રાર્થના છે. તમારા હે શુદ્ધ દેવતા, તમારા પ્રસાદ વડે, તમારી કૃપા વડે મહાત્માઓ શુદ્ધ સમુદ્રનો પાર પામી ગયા, 14 પૂર્વધર બની ગયા. હા, મને શું, કિરણભાઈને શું, આપણામાંના પ્રત્યેકને શું? હું તમારી બધાની વતી આ પ્રાર્થના કરું છું. અહીં અલગ અલગ આપણે એક એક જણ પ્રાર્થના અલગ નથી કરતા. આ સમૂહ છે. મેં આગળના એક સ્વાધ્યાયમાં તમને કહ્યું હતું કે 2 જણ જયારે ભેગા થાય, સ્વાધ્યાય આપણે 2 ભેગા થઈને સ્વાધ્યાય કરીએ તો 2 નથી, 11 છે. 11 છે. 2 એકડા ભેગા થાય તો 11 થાય. તમે 1 ને 1 2 ના ગણો અને 5 જણ ભેગા થાય તો 11,111 થાય. નેવર ફોરગેટ ધેટ. કારણ કે એમાં દરેકની ઇન્ડિવિડ્યુઆલિટી, વ્યક્તિત્વ એમાં રહેલું છે. આપણે અહીંયા કેટલા બધા જણ છીએ, તમે એની સંખ્યાનો વિચાર કરો ને. આપણે બધા સામૂહિક જોડાયેલા છીએ, અલગ પણ છીએ. એક વાત ક્યારે પણ ભૂલવા જેવી નથી. અહીં એકત્ર થયેલા પ્રત્યેકની અંદર કેવળ જ્ઞાન રહેલું છે, કેવળ જ્ઞાન રહેલું છે, પ્રગટ નથી થયું.
મેં એને પ્રગટ કરવા દીધું નથી. અમે જયારે સ્વાધ્યાયમાં જોડાઈએ છીએ ત્યારે કેવળ જ્ઞાન ભણી અમે પગલા માંડીએ છીએ. આપણે આજના પહેલા દિવસે હું અને તમે કેવળ જ્ઞાન ભણી પગલા માંડવાનો સંકલ્પ કરીએ છીએ. એ સાધના છે. કોની સહાયથી? પરમાત્મા ભગવાન અરહત ભગવાન પાર્શ્વનાથની સહાયથી, જે અહીંયા બિરાજમાન છે. ભગવાન ગૌતમ સ્વામીની સહાયથી, જે આપણને માર્ગદર્શન આપે, આપણો હાથ ઝાલી અને આપણને ભગવાન પાસે લઈ જાય. ગુરુનું કામ એ છે. ગુરુ એ ગોર છે. મેં ઘણા સ્વાધ્યાયોમાં કહ્યું છે, ગોરનું કામ પોતે પરણી બેસવાનું નથી. રાજરાજેશ્વર પરમ ચક્રવર્તી ધર્મ ચક્રવર્તી એવા ભગવાન સાથે આપણને પરણાવવાનું છે. હિમાલયની યાત્રાનું વર્ણન કરતા એક વાર જેમ મેં કહ્યું હતું, અમે 72 જણા હિમાલય ગયા, કંકોત્રી કાઢી હતી. 72 રાજકન્યાઓ બદ્રી પાર્શ્વનાથને પરણવા માટે આવે છે. અહીં એકત્ર થયેલા આપણે બધા રાજકન્યા છીએ. અમે હિમાલયની યાત્રામાં કંકોત્રી કાઢી હતી. મેં એ વર્ણનમાં તમને કહ્યું હતું. અમે ત્યાં વરઘોડો કાઢ્યો હતો. આમ વર આવે સામે ઘોડા ઉપર બેસીને લગ્ન કરવા માટે. આ ચક્રવર્તીઓના ચક્રવર્તી એવા બદ્રી પાર્શ્વનાથને પરણવા માટે રાજકન્યાઓ વરઘોડામાં જતી. તમે બધા રાજકન્યા હતા. નવા કપડા બિલકુલ નહીં પહેરેલા એવા દરેક જણને લાવવાનું કહી રાખેલું. બદ્રીનાથમાં નવા કપડા બધા પહેરવા. બહેનોને લગ્નના કપડા હોય ને એ પહેરવાના હતા. એની વિડીયો કરી છે, લાવી નથી શક્યો હજી, સમજાને પણ મારે લાવવાની છે તમને, કારણ કે મારી કોમેન્ટરી બાકી છે. દર વખતે મારે ને તમારે એક જ ખ્યાલ કરવાનો છે, માનવ જીવન પરમાત્મા સાથે પરણવા માટે છે. અને એ સ્વામી એવા છે જે આપણને ખુદ પરમાત્મા બનાવી દે. મારામાં ને તમારામાં ભગવાનનો ગર્વ રહેવો જોઈએ. એને ચવન કલ્યાણક કહે છે. તમે ઉતરો ઉપરથી વર્ષો મારા ગર્ભમાં આવો. તમે મારે અને તમારે નિત્ય પ્રાર્થના આ કરવાની છે, હે પરમાત્મા તમે ક્યારે આવશો? ચવન તમારું મારામાં ક્યારે થશે? ચવન બીજું કઈ નથી, તમે દર્શન છે, ચોથો ગુણ તારક છે. મારું દર્શન ખુલી જાય, હું બદલાઈ જાઉં. હું કિરણભાઈ નથી. અને તમને ધારો છો બાબુભાઈ, મગનભાઈ, છગનભાઈ છો. અરે તમે સ્વયં ભગવાન થવાની ક્ષમતા રાખો છો. આપણે ભગવાન થવું છે. શુદ્ધ દેવતા એમાં આપણને સહાય કરે. આ પ્રાર્થના હું અને તમે જે કરીએ છીએ, અસ્યા પ્રસાદ પરિવર્ધિત શુદ્ધ બોધા, મારામાં શુદ્ધ બોધ પ્રગટ થવો. પહેલો શુદ્ધ બોધ પ્રગટ થવો થશે. તમે વિશ્વાસ રાખો. તમને વિશ્વાસ છે. મારી એ ટેવ પડી ગઈ છે કે હું તમને કહું છું તમે વિશ્વાસ રાખો. તમારામાં છે વિશ્વાસ, એ મને ખબર છે. હું તમારામાંથી પ્રત્યેકને વર્ષોથી ઓળખું છું. આપણો આ પરિચય પહેલો પરિચય નથી. મારી એ બોલવામાં એક ટેવ પડી ગઈ છે કે વિશ્વાસ રાખો. વરસ છે ઉપરથી, ભગવાન વરસ છે. પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રાર્થના એ સન્મુખતા છે. આપણે સન્મુખતા કરીએ, ભગવાન વરસો મારામાં વરસો. 2 મિનિટ, 3 મિનિટ, 1 મિનિટ. તમને શનિ રવિવાર બંધ હોય તો 15 મિનિટ કરજો, નહીં તો હાલતા ચાલતા. તમે જોબ ઉપર હો કે ઘરમાં રસોઈ કરતા હો, તમે એક અડધી મિનિટ કાઢી ના શકો, 30 સેકન્ડ, જ્યાં હું અને તમે ભગવાનની સન્મુખ થતા. ભગવાનને આપણે ઝીલી લેતા આવીએ. ઝીલવાના છે ને આપણે આપણામાં ઝીલવાના છે.
અત્યાર સુધી બુદ્ધિ આપણે પુષ્કળ લગાડી છે. સારી વાત છે, બુદ્ધિ લગાડવી જોઈએ. તમે ધંધામાં, વ્યવહારમાં, જોબમાં, બધી જગ્યાએ તમે લગાડો. અત્યારે આપણે હૃદયને લગાડીએ છીએ. પ્રાર્થના કરીએ ત્યારે હૈયાને, હૃદયને લગાડવાનું છે. સગરમની અંદર ભગવાન ભદ્રબાહુ સ્વામીએ છેલ્લી ગાથા કહી, સંતુઓ માયશ. આ પ્રમાણે મેં ઉપર 4 ગાથા વડે સગરમની છેલ્લી ગાથા કહું છું. હે માયશ, આ સમગ્ર વિશ્વમાં જેનો માન યશ વરસી રહ્યો છે એવા હે પાર્શનાથ પ્રભુ, તમે જ્યારે પૂર્વે ભ્રમણમાં ભટકતા હતા પાર્શનાથ, ત્યારે પણ તમારો યશ ફેલાયેલો હતો. ગઈ 24મીમાં દામોદરનાથે કહ્યું, હે આષાઢી, તું પાર્શનાથ ભગવાનનો ગણધર થઈ અને મોક્ષે જઈ. તમારો યશ 24 તીર્થંકરોમાં તમારો યશ શ્રેષ્ઠ યશ છે. સંતુઓ માયશ, હે માયશ, મેં તમારી આ રીતે સ્તવના કરી છે, તમારું આ સ્તોત્ર કીધું છે. કઈ રીતે? ભક્તિ ભર નિભરેણ હિયેણ, ભક્તિથી છલકાતા હૈયા વડે ફીલ કરવાનું છે. મેં આગળના વાર્તાલાપોમાં તમને કહ્યું છે, વિઝ્યુલાઇઝેશન કરવાનું. છલકાઈ રહ્યું છે મારું હૈયું. તમે આ કરો ને, એક દાડો છલકાઈ જશે. એક દાડો અવશ્ય છલકાઈ જશે. મેં મહાત્માઓનું છલકાતું હૈયું મેં જોયું છે. મેં મહાત્માઓને જાણું છું જે પ્રભુની ભક્તિ કરતા હોય ને, 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 વાત કરતા હોય, ઠેક નજીક બેઠા હોય, આપણે પાછળ ઉભા હોઈએ, એમને ખબર ન હોય. મને આ ખબર છે, મેં નજરે જોયું છે. એ જોવાથી મારામાં આવી નથી ગયું. એ લાવવા માટે મહિનાના મહિના, વર્ષોના વર્ષો એ પ્રેક્ટિસ કરવી પડે. આ પ્રેક્ટિસ છે. હૈયાનું છલકાવવું બુદ્ધિની વાત નથી. બુદ્ધિ ઘણી તીવ્ર હોય. મારામાં ઘણી તીવ્ર બુદ્ધિ છે. મને મોટામાં મોટું બુદ્ધિનું કેન્સર છે કે એનાથી છલકાતું નથી. હજુ કહ્યું છલકાવા માટે આપણે સમર્પણ કરવું પડશે. તમે વાત કરો. મેં એમ આત્માઓને જોયા છે, એ બેઠા હોય ભગવાન જોડે, આમ વાત કરતા હોય, એ વાત કરતા હોય, સ્તવન બોલતા હોય ને, એ આમ કહેતા હોય, તારકતા તુજ માહે રે શ્રવણે સાંભળી. મેં સાંભળ્યું ભગવાન તું તારનારો છે, મને ખબર છે. તું તારી ચોક્કસ મને તારી, એટલે તો તારી પાસે આવે છું. કહેતા હોય આમ ગાડાની માફક. તમે એટલામાં જો દેવસ્થાનમાં આવી જાઓ ને, હા, તો તમને લાગે કે મારે તું ખસી ગયું લાગે છે. કારણ કે અમે તો બુદ્ધિશાળી છીએ ને. હા, આંખમાં આંસુ તરવા હોય ને તો જોઈને સાજી, કોઈ જોઈ ન જાય. મારા એક મિત્ર ઘણી વાર કહેતા કે હું બાથરૂમમાં કે બેડરૂમમાં જઈને આંસુ તારું રડવું હોય તો કોઈ બીજાને લાગે નહીં કે આપણે આટલા બધા નબળા છીએ, અમને રડતા આવડતું નથી ને ભગવાન સામે રડતા અમે શીખ્યા નથી. અમે નથી શીખ્યા, માફ કરજો. એ આમ જે કહેતા હોય, આમ કહેતા હોય ને, આપણે હાલી છીએ. તારકતા તારકતા તુજ, તારકતા તારનાર નક્કી મને ખાતરી છે. શ્રવણે સાંભળી હે ભણી હું આવ્યો છું દીન દયાળ જો. તમે દીનો ઉપર, દીન પર, દુઃખી ઉપર કરુણા કરનારા છો. હે પ્રભુ, આ સમગ્ર વિશ્વમાં મારા જેટલો દુઃખી કોણ છે? કોઈ નથી. કોઈ નથી ભગવાન. આ પૈસાનું દુઃખ નથી, આ પોઝિશનનું દુઃખ નથી, શું આ શરીરના બળનું દુઃખ નથી, આત્માનું દુઃખ છે. બહુ ભ્રમણમાં અનાદિ કાળથી ભટકી રહ્યો છું. ના, મારી ખાતરી છે તું તારનાર છે, તારનાર છે. બોલતા હોય, આમાં બોલી જતા હોય, આગળ વધે નહીં. આપણને ત્યાં કે આ સંબંધ પૂરું નહીં કરે. સાહેબ, કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક મેં સાંભળ્યું છે એક ગાથા ઉપર. તમે વિચારતો
આ જે છે અર્પણતા છે. આ જે છે અનાદિકાળના અંદર રહેલા આત્મા ઉપર જે કર્મ મેલ લાગ્યો છે, મારા અને તમારા બ્રેન સેલ્સ ઉપર જે કાટ લાગ્યો છે, અને તમને વિજ્ઞાનની પરિભાષા જો જોઈતી હોય, હા, મહાન વૈજ્ઞાનિકો, મહાન સાયકોલોજીસ્ટો, ન્યુરોલોજીસ્ટો કહે છે કે અમે અમારા બ્રેન પાવરમાંથી 2% ઉપયોગ કરીએ છીએ. 97% વેસ્ટેડ છે. 2% ઉપયોગ કરીએ છીએ તો કોણ? કિરણભાઈ 2%? ના ના ના, બર્નાર્ડ શો અને શેક્સપિયર 2% ઉપયોગ કર્યો છે. અમારા જે વિદ્વાન આઇન્સ્ટાઈન અને મિલિકને 2% ઉપયોગ કર્યો છે. મારો ને તમારો 0.5%, 0.001 પણ આપણે બ્રેન સેલ્સનો ઉપયોગ નથી કર્યો. હું તમને જે આ માર્ગ બતાવું છું, મહાપુરુષોએ અનુભવેલો છે, મહાન વૈજ્ઞાનિકોએ અનુભવેલો છે. એ લોકોએ કહ્યું છે કે મારા અને તમારા બ્રેન સેલ્સ કઈ રીતે વર્ક કરતા થાય. તમે મોક્ષનો માર્ગ લો કે ન લો, મહત્વનું છે તમે જે માર્ગ લીધો હોય એમાં તમને સૂઝવું જોઈએ. ભાવના, ભાવુકતા, ગદગદ થઈ જવું આત્માની વિશુદ્ધિ લાવે છે. આજનું આ મંગલાચરણ, એમાં આપણે પ્રાર્થના કરીએ છીએ, અસ્યા પ્રસાદ પરિવર્ધિત શુદ્ધ બોધા, મને શુદ્ધ બોધ પ્રગટ થાવ. પારમ વ્રજંતી સુત ધીય સુત તોય રાતે. અને બુદ્ધિશાળી વ્યક્તિઓ તારી સહાય મેળવીને કોની? શુત દેવતાની. તારી સહાય કોની? સરસ્વતીની. અને મેં ગયા વખતના સ્વાધ્યાયમાં તમને કહ્યું હતું, ગયા વર્ષના સ્વાધ્યાયમાં, સરસ્વતી સંસ્કૃત ભાષા સામાન્ય નથી. સ એટલે સાથે હોવું, ર એટલે રકાર, અગ્નિ તત્વ સાથે હોવું. સ ર, કોની સાથે અગ્નિ તત્વ હોવું? સ્વ. સ્વ એટલે અહમ. દરેકનો સ્વ એનો પોતાનો સ્વ છે. અહમની સાથે અગ્નિ તત્વનું હોવું. અહમની સાથે અગ્નિ તત્વનું હોવું એટલે અરહમ. સરસ સ્વ એટલે અરહમ, અને તી એટલે શક્તિ. અરહમની શક્તિ. અરહમની શક્તિ એટલે ભગવદ્વાણી. અરહમની શક્તિ એટલે જીનવાણી. અને કઈ જીનવાણી? ચોપડીમાં લખી છે, હું તમને એક વાત ચોપડીની નથી કહેતો, એ મેં તમને કહ્યું છે. તમને પુસ્તકોની વાત મળી જશે. વિદ્વાનો મહાત્માઓ આવશે, તમને પુસ્તકોની વાત તમે સમજી શકશો. મને જે વાત કહેવી છે મહાત્માઓના અનુભવની કહેવી છે. આમાંની એક વાત મારી નથી, મારી બિલકુલ નથી. જેટલી વાતો હું કરું છું એ મને મળી છે, અને અનુભવી પુરુષો પાસેથી મને મળી છે. સરસ્વતી એટલે જીનવાણી. અને કઈ જીનવાણી? અત્યારે હમણાં મહાવિદ્ય ક્ષેત્રમાં જે જીનવાણી વરસી રહી છે, કોની? સિમંદર સ્વામીની. 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામી જે રીતે અહીંયા વિચરતા હતા, આજે આ દેહથી સિમંદર સ્વામી વિચરે છે. મેં તમને કહ્યું, મારો ને તમારો દીકરો કે દીકરી કે ભાઈ કે બહેન કે કોઈ અમેરિકાથી ઇન્ડિયામાં હોય અને જેમ કોન્ટેક્ટ કરી શકીએ, મહાવિદ્ય નામના બીજા પ્લેનેટ ઉપર તીર્થંકર પરમાત્મા, કેવલ જ્ઞાનીઓ, મન પર્યવ જ્ઞાનીઓ અત્યારે છે, હાજર છે. વિજ્ઞાન એ વાત સ્વીકારતું જાય છે. હું ને તમે 200 વર્ષ પછી આ બધું જ્ઞાન ભારતમાં જયારે અહીંયાથી એ લોકો એક્સપોર્ટ કરશે ને પછી સ્વીકારીશું. હા, એ વાત ખરી છે, અમારા શાસ્ત્રોમાં કીધું હતું. આ જીનમાણી વરથી મારા હૃદયમાં વરસો. પ્રક્રિયા આ છે, તમે વિચાર એ કરજો. ભગવાન તમે ત્યાં વરસો છો, તમે ત્યાં વરસો છો, તમે મારા હૃદયમાં વરસો. જીનવાણી મને સૂજે.
આપણી પોતાની અંદર એવા રિસીવર છે, જો તમે એને ખોલવા જોઈએ. આ કરવા માટે આ અવાજ આવે ને તો એને ખોલવું જોઈએ, બંધ હોય તો નહીં આવે. એમ અંદર ખોલ્યું જ નથી, અમે નથી ખોલ્યું, અમે બિલકુલ ક્લોઝ રાખ્યું છે. નાની નાની વાતમાં હું આ માનતો નથી, આઈ ડોન્ટ બિલીવ ઇટ, નોનસેન્સ. અરે ભાઈ, હું ને તમે જેને નોનસેન્સ કહીએ છીએ ને, અનંતકાળ સુધી મને ને તમને મળશે નહીં. તમે નોનસેન્સ ન કહો, તમે એને બદલે ભાષા સમિતિ વાપરો. હું હાથ જોડીને તમને કહું છું, તમે એટલું કહો, હજી અમને નથી સમજાતું. તમે એમ કહો કે આ મને નથી સમજાતું. તમે તમારે માટે એમ કહો, તમે નોનસેન્સ. અરે તમે કોના ઉપર જજમેન્ટ આપો છો? નોનસેન્સ. હું ને તમે કોણ છીએ જેને નોનસેન્સ કહેવાનો હક હોય? જો અંદરથી ખુલી જશે. આ શુદ્ધ દેવતાની ભક્તિનું મંગલાચરણ છે. સાનુગ્રહ મયી સમિહિત સિદ્ધયેસ્તુ. સાનુગ્રહ કેટલો સુંદર શબ્દ છે. સાનુગ્રહ, સ અનુગ્રહ, મારા પર કૃપા કરો. સાનુગ્રહનો અર્થ છે મારા પર કૃપા કરો. મેં તમને કહ્યું એમ અનેક દિવ્ય તત્વો છે જેની તમે સહાયમાં હો. કોઈ વાર રાત્રે 11:30 તમે સુવાની તૈયારી કરતા હો ને ઊંઘ ના આવે ને તો વિચાર કરજો, હે સત્તત્વો, હા, મોક્ષના માર્ગમાં મને સહાય કરો. અને મોક્ષના માર્ગમાં મને સહાય કરો એનો અર્થ એ થયો કે મારી સંસારના વ્યવહારની કોઈ ઉપાધિઓ હોય ને દૂર કરો. તમે કરશે, તમે વિશ્વાસ રાખો, હું તમને ખાતરીથી કહું છું, એ અવશ્ય દૂર કરશે. એ સત્તત્વનું કામ જ માર્ગ બતાવવાનું છે. અહીંયા ઘણી જગ્યાએ હું 1975 થી આવું છું, સમજ્યા ને? 1986 થી તમે જાણો છો રેગ્યુલર આવું છું. 87 આવ્યો, 88, 89, 90, 91, 92, 93. હા, ક્યાંય ભૂલા પડ્યા ને તમે પેટ્રોલ પંપ પાસે ઉભું રાખીને પૂછો, પ્લીઝ શો, પેલો આવીને તરત બતાવો છે, આમ જાવ. આ રસ્તો બતાવનારા આટલા જણ છે, આ રસ્તો બતાવનારા અહીંયા ભૂલા પડ્યા હો. યુનાઇટેડ સ્ટેટ્સમાં મોક્ષમાં રસ્તો બતાવનારા અનંતા છે. તારા ગુરુ મહારાજ એ વાત મને કહેતા, મેં આગલા વર્ષે એ કહી છે, છતાં તમને રિપીટ કરું છું કે હું એક વખત તમને કહી રહ્યો હતો કે સાહેબ અમે આગ્રા ગયા, હા, અને અમે લગભગ 250 જણ હતા, તે 2 ગ્રુપ કરી નાખ્યા. હા, અને એક ગાઈડ અમારી જોડે ને એક ગાઈડ બીજા જોડે. શું ગાઈડે બધું સમજાવ્યું છે અમને અને અમને બતાવ્યું છે ને. સાહેબ આમ સાંભળતા હતા. મારા ગુરુ મહારાજ પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજય મહારાજની હું વાત કરું છું. આમ સાહેબ સાંભળતા હતા, અમારે સામે જોઈ. મેં કીધું સાહેબ કઈ પૂછવું છે? તો એ આમ સામે જુએ ને એટલે મને તરત લાગતું કે એમને કઈ કહેવું છે. એ કારણ કે આટલા 33 વર્ષ અમારું પરણેતર રહ્યું. હું એને પરણેતર કહું છું. કુસુમબેન જોડે 53 વર્ષ. કુસુમબેન મારા પત્ની છે. તમારામાંથી ઘણા બીજા નવા ફેસીસ દેખાય છે એટલે એ રિપીટ કરું છું. હા, એની જોડે 53 વર્ષ, પણ ગુરુ મહારાજ જોડે પરણેતર હતું. કુસુમબેન માં એ મારી પત્ની હતી. હા, અને ભદ્રંકર વિજય મહારાજમાં હું એમની પત્ની હતો. એટલે હું એમને પરિચિત હતો. તમે સાહેબ કઈ કહેવું છે મને કે કેટલા ગાઈડ હતા? સાહેબ 2 ગાઈડ. કારણ કે 250 જણને એક ગાઈડ બધું સમજાવી. મને કે હું કઈ સમજો નહીં એમને શું કેવું છે, એમની ભાષા જ આવી હતી એમ. પણ મેં કીધું સાહેબ આપણે વધારે આવીએ ને 300-350 જણ હોય તો 3 ગાઈડ જોઈએ કે એ બધાને સમજાવી શકે અલગ અલગ. ઓહો, એમ. મને કે કેટલું આશ્ચર્ય છે. મેં તો શું સાહેબ? તો મને કે મોક્ષના માર્ગમાં કેટલા ગાઈડ છે? હું કઈ સમજો નહીં. મેં તો તમે શું કહો છો સાહેબ? મને કે સમ્યક દ્રષ્ટિ સંખ્યાતા છે અને સિદ્ધ ભગવંતો અનંતા છે. તો મને કે ઉપરના માર્ગમાં એક ટુરિસ્ટ છે, હા, અને અનેક ગાઈડ છે.
સાહેબ કઈ વાત, ખુલી ગયું, ખુલી ગયું, નતું ખુલ્યું. હું તમને ગુરુ મહારાજની આ ચાવીઓ કઉ છું. એ દાડા પછી એ વાત આગ્રાની વાત પણ બંધ કરી દીધી. મને કે કેમ મારે સાંભળવી છે, પૂરી કર. બીજો 1.5 કલાક હતો. મેં કીધું સાહેબ મૂકો હવે. મને કે નહીં, એ વાતમાંથી આ વાત નીકળી. તમે કઈ ચાવી આપી દીધી. એક બળ આવી ગયું. ક્યારે એમ લાગતું નથી કે હું એકલો છું આ વિશ્વમાં. ગાય કેટલા છે. હા, આપણે એમની સ્થાયી લઈ શકીએ. તમે એમને પ્રાર્થના કરો, સાનુગ્રહ. હા, તમે મારા ઉપર અનુગ્રહ કરો. હે સરસ્વતી દેવી, હે સુત દેવતા, તમે મારા ઉપર કૃપા વરસાવો. સાનુગ્રહ મયી સમીત સિદ્ધયેસ્તુ. મારે સિદ્ધ બનવું છે. મારે મારા કોન્શિયસનેસનો, મારી ચેતનાનો પરિપૂર્ણ વિકાસ કરવો છે. તમે સિદ્ધિ ગતિ માનતા હો, મોક્ષ માનતા હો, ના માનતા હો, જવા દો. અંદર રહેલા ચૈતન્યનો પરિપૂર્ણ વિકાસ, એનું નામ મોક્ષ છે. એનું નામ કેવળ જ્ઞાન છે. સાનુગ્રહ મયી સમીત સિદ્ધયેસ્તુ. સર્વજ્ઞ શાસન રતા સુત દેવતા સુ. કેવા? કોણ? આ સર્વજ્ઞના શાસનની અંદર રત ભગવાને જે કોસ્મિક ઓર્ડર કીધો છે એ માર્ગે જવામાં, એ માર્ગે જેને જવું છે, તમે ત્યારે સંકલ્પ કરો કે પ્રભુના માર્ગે મારે જવું છે, એટલે હાજર છે. તમે વિચાર તો કરો. સર્વજ્ઞ શાસન રતા, એમના કોસ્મિક ઓર્ડરના માર્ગમાં જવા માટે તૈયાર થનાર દરેકને સહાય કરવાની જેને પ્રતિજ્ઞા લીધી. કઈ વાત છે. હા, સર્વજ્ઞ શાસન રતા સુત દેવતા સૌ. એવી સરસ્વતી દેવીની પ્રાર્થના કરી આજે આપણે આપણો સ્વાધ્યાય શરૂ કરીશું. હા, સ્વાધ્યાય જે છે, હા, એ ભગવાન મહાવીર સ્વામીના સમયનો આ સ્વાધ્યાય છે. સમજ્યા કે નહીં? મને કેટલીક મહત્વની વાતો કહેવી છે, મેં તમને કહ્યું. હા, અને તમે બધા જેમ જાણો છો, ગયા વર્ષે મેં કહ્યું તું એમ, કથાઓ એ વાર્તા નથી. તમે મનમાં સમજી રાખજો, કથા ફોર્મ્યુલા છે. બીમારી માટે આપણે એ બીમારી દૂર કરવા કયો ઉપાય લેવો, હા, એ માટે દવાનું જે બોક્સ હોય ને, એની અંદર એક કાગળિયું હોય છે જેમાં ઇન્સ્ટ્રક્શન હોય. આ રીતે આમ કરવું, આ રીતે આમ ન કરવું, આ રીતે એ આને છોકરાઓના, નાના યંગ ચિલ્ડ્રનના હાથમાં ન આવી જાય, આને આપને ફ્રીજમાં રાખવું, આમ એ બધી ઇન્સ્ટ્રક્શનનું કાગળિયું એ કથાનું યોગ છે. તમે એને વાર્તા નહીં સમજતા. આપણે આ દ્વારા સાધનાના માર્ગમાં પ્રવેશ કરીએ છીએ. આપણી આજની પહેલી કથા કુશાગ્રપુરમાં શરૂ થાય છે. કુશાગ્રપુર એક નગર હતું. પ્રસેનજીત નામનો રાજા રાજ્ય કરતો. દરેક નગર આવતે કોઈ રાજા આવવાનો. હવે ભારતમાં બધા નગરો હતા ને, એમાં કોઈ બધા રાજાઓ પડી ભાંગ્યા. અંદરની વાત છે. આ નગર છે, કાં તો આ કુશાગ્રપુર છે, કાં તો રાજગૃહી છે. કુશાગ્રપુર એનો અર્થ કુશના અગ્રભાગ જેવું. હા, એટલે કુશનો અગ્રભાગ એટલે શું? એની એટલી અણી છે કે વાગ્યા જ કરે કોઈને ને કોઈને. કાં તો મારું વર્તન જ એવું છે, કઈ તમે બોલો ને હું તોડતો હોઉં, કાં તો બડાઈ બતાવતો હોઉં, કાં તો સામે જવાબ વાળતો હોઉં. મારી હોશિયારી, જેને હું ચબરાકપણું કહું છું, મારા ગુરુ મહારાજ બહુ ચબરાક છે. મારા ગુરુ મહારાજ શબ્દ વાપરતા. હું કોઈ વાર એવી કોઈ બુદ્ધિની વાત કરું ને, મને કે ભારે ચબરાક છે. મારી ચબરાકે ગાળ છે, તમે સમજી રાખજો. ગાળ બોલતા નહોતા કોઈ દાડો. હા, અને જયારે પ્રશંસા કરવી હોય ને, એ કહેતા ઘણો ભલો છે. સમજ્યા ને? આપણે કોઈ દાડો એમને મોઢે ચબરાક સાંભળીને ખુશી ન થઈ જવું. શું એ સમજવાની વાત છે.
હા, આ કુશાગ્રપુર છે. કુશાગ્રપુર રાજગ્રહી કેમ બને એની આ શરૂઆત છે કથા. પ્રસેનજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. ઘણા રાજકુમારો હતા, એને પુષ્કળ રાણીઓ હતી, સૈનિક પણ એનો એક પુત્ર હતો. સમજ્યા ને? આપણે 3 પેઢીથી શરૂ કરીએ છીએ, પ્રસેનજીતથી શરૂ કરીએ છીએ. આપણે પહોંચવું ક્યાં છે પહેલેથી કહી દઉં છું, એટલે તમે હું પ્રિપેર્ડ રહીએ. સમજ્યા ને? પ્રસેનજીતનો પુત્ર સૈનિક અને સૈનિકનો પુત્ર અભયકુમાર. આ કથા આપણે પ્રત્યેક જણ પોતામાં અભયને કઈ રીતે પ્રગટાવીએ એની કથા છે. આ કથા અભયકુમારની કથા છે. આ નગરની અંદર એક નાગરથિક નામના સજ્જન રહેતા હતા. આ નાગરથિકની પત્નીનું નામ સુલસા હતું. બહુ પ્રખ્યાત છે. કથા તમે સાંભળી હશે, સમજ્યા કે નહીં? હવે આજે તમે સાંભળી હોય તો તમે સમજવા પ્રયત્ન કરજો. આપણે કથાની આરપાર જવું છે, કથાની અંદર જવું છે, કથાની ઉપર જવું છે, કથાથી બિયોન્ડ જવું છે, કથાની પેલી પાર જવું છે. અત્યાર સુધી આપણે વાર્તા સમજાતા, કથાની પાર આપણે કઈ રીતે જઈ શકીએ. નાગરથિકની સુલસા પત્તે. કોણ સુલસા? શાવિકા સુલસા. ભગવાને જેને ધર્મ લાભ કેવડાવ્યો હતો. એ તો વાત ઘણી આગળ આવશે, આ તો બિગિનિંગ થાય છે. ભગવાને જેને એની ભગવાન ઉપર જે ભક્તિ હતી, મહાવીર સ્વામી ઉપર, વર્ધમાન સ્વામી ઉપર, હા, એ ભક્તિ જે હતી ને ભગવાને કેવળ જ્ઞાન આપી દીધું. તીર્થંકર નામ કર્મ આપી દીધું. સુલસાદિક નવ જણને જીન પદ દીધા રે. 9 જણને ભગવાને તીર્થંકર બનાવી દીધા. વર્ધમાન સ્વામીની ભક્તિ વડે 9 જણા તીર્થંકર થશે ભવિષ્યમાં. આવતી 24મીમાં સુલસા તીર્થંકર થશે, રેવતી તીર્થંકર થશે, ભગવાનના કાકા સુપાર્શ્વ તીર્થંકર થશે. 9 જણા તીર્થંકર છે. એટલે જે પૂજામાં કહ્યું છે ભારતની, સુલસાદિક 9 જણને જીન પદ દીધા રે. કર્મે તે વેળાએ વસ્યો વેગળો. વીર વિજય મહારાજ કે છે, ભગવાન તમે તીર્થંકર નામ કર્મની લાણી કરી ત્યારે હું કેવો કમનસીબ કે હું ક્યાંનો ક્યાં, હું હાજર હોત ને તો લઈ લે તમારી પાસે, મને આપો તીર્થંકર નામ કર્મ. કઈ ભાવના છે? તમે ભાવનામાં જજો. એ સિદ્ધાંતની વાત નથી. સાધના જે કરે એ સિદ્ધાંત પર પહોંચે છે. કર્મે તે વેળાએ વસ્યો વેગળો. શાસન તારું દીઠું ને લાગ્યું મીઠું રે. આશા ભર આવ્યો હું સ્વામી એકલો. ભગવાન આજે હું એકલો આવ્યો છું. હવે કઈ બચ્યું હોય તો મને આપો. આશા લઈને આવ્યો છું. આપશો તમે? ચોક્કસ આપશો. તમે આશા નિષ્ફળ નહીં. ભાવના છે, ભાવના છે. તમે અહીંયા સિદ્ધાંતમાં નહીં જતા. ભગવાન આપે, આપી શકે, ના આપે, અરે મૂકો એ વાત. તમે માંગો. આ સુલસાની કથા છે. નાગરથિક ક્યારે ક્યારે ઉદાસ બની જતા. સુલસા સમજતી. નાગરથિક ઉદાસ એ માટે છે, સુલસાને એક સંતાન હતું નહીં. મને કથા લંબાવવી નથી, મને ટૂંકામાં ટૂંકી, મને બીજા જે ચાવીઓ કેવી છે, શું કથાનું તો મીડિયમ લઉં છું. અને એક વખત સુલસાએ નાગરથિકને વિનંતી કરી હાથ જોડીને, સ્વામી તમે બીજી પત્ની પરણો, મારાથી બાળક નહીં થાય, એનાથી થશે. નાગરથિકે કહ્યું, સુલસા તારાથી બાળક થાય તો જ મને જોઈએ છે, અન્ય કોઈ પત્નીથી મને બાળક જોઈતું નથી. નાગરથિકે કહ્યું, સુલસા બાળક માટે તો કોઈ આરાધના કોઈ દેવની ન કરે.
આ કથા ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે કહી છે, આ વાર્તા નથી. કોઈ ફલાણા ફલાણા લેખકે લખી કે આ કિરણભાઈ કહી રહ્યા છે. નહીં નહીં નહીં, હું શાસ્ત્રની વાત કહું છું. નાગરથી કે કહ્યું કોઈ દેવની આરાધના કર. શાસ્ત્રમાં ઘણી એવી આરાધનાઓની વાત આવે છે. આપણે એક દાડો ક્યાં કોને કયા કાર્ય માટે આરાધના કરી એનું પણ મને કહેવું છે. એક વાર્તાલાપ અગત્યનું છે. સુલતાએ કહ્યું તમારી જો આજ્ઞા છે તો હું આર્યન પરમાત્માની આરાધના કરી. બાળક માટે હું હરિયન પરમાત્માની આરાધના કરી. સુલતાએ કહ્યું શું? નાગરથિકે કહ્યું તારી આરાધનામાં જે કોઈ રીતે હું સહાયક થઈ શકું એ તું મને અવશ્ય કહી. અને સુલતાએ આરાધના શરૂ કરી. ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે સુલતાની આરાધના માટે લખ્યું છે. આંબિલનું તપ એને કહ્યું, હું આંબિલ કરી. એને કહ્યું સ્વામી આપણે બ્રહ્મચર્ય પાડીશું. આ હરિયંતની આરાધના છે. એને કહ્યું તપમાં હું આંબિલ કરી અને ભક્તિ હરિયંતની કરી. જેટલો અધિક સમય થાય હું હરિયંતની ભક્તિ કરી. હરિયંતની ભક્તિ ક્યારે પણ નિષ્ફળ જતી નથી. ક્યારે પણ નિષ્ફળ નહીં. તમે એ વિચાર નહીં કરતો એ આપે. હા, મને ઘણા કહેતા હરિયન બાપડા શું આપે? હાથ પર હાથ લગાડીને બેઠા છે. હાથ પર હાથ લગાડીને બેઠેલા આનું મૂલ્ય મને ને તમને ખબર નથી ભાઈ. મને તમે જાણતા નથી આ કોણ છે. દેવાધિદેવ આ પરમાત્મા, એનો મને ને તમને પરિચય નથી. એને કહ્યું હું આબિલનું તપ કરી હરિયંતની હું પારાવાર ભક્તિ કરી. શું અન્ય જેટલો ભાવ દીન દુખી એની જે કઈ સેવા થઈ શકે પ્રેક્ટિકલમાં એ કરીશ. આરાધના કઈ રીતે થાય છે સમજ્યા કે? શરૂ થઈ. નાગરથિકની ભારે ખુશી હતી. નાગરથિકે કહ્યું હું પ્રસન્ન છું. તમે જોજો આ નાની વાત નથી. કોઈ કામ કરવું હોય ને, જો પતિની પણ પ્રસન્નતા હતી. એની આજ્ઞાથી એને શરૂ કર્યું. બાળક સુવારે ગમે તે મારી બીમારી ટલે ને વૈદ કોઈ હોય, ભગવાન પોતે છે. આ સાવિકા સુલતા હતી. શક્ર ઇન્દ્ર સભાની અંદર એક વખતે શક્ર ઇન્દ્ર સભામાં પ્રશંસા કરી. સાવિકા કોઈ હોય તો સુલતા છે. એક દેવે પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. તમે અભ્યાસ કરો એટલે પરીક્ષા ટેસ્ટ કેસ આવે છે. ભણે એને જ પેપર મળે એ સમજી રાખો તમે. હા 100%. અને એમાંથી પાર ઉતરો તો જ ઉપરના ક્લાસમાં ચડાવવામાં આવે. આ પ્રેક્ટિકલ વાત છે. કસોટી તો જ થશે. અઠમ કરવાનો નિર્ણય કરો ને એટલે બીજા દિવસે રાત્રે કકડીને ભૂખ લાગે જ. અને મનમાં થાય કે આવતી વખત અઠમ કરશું. હવે આ વખત પાડું કાલ સવારે ઉઠીને કરી દઈએ. નક્કી પેપર છે. આ પેપર છે. તમે ભગવાનના કોઈ માર્ગમાં પરીક્ષા વગર પરિણામ આવતું નથી. એને ઉપરના ક્લાસમાં જવા મળતું નથી. ટેસ્ટ કેસ આવવાનો જ છે. ટેસ્ટ કેસની અંદર તમે પરીક્ષા કેમ આપી શકો એ માટે એક્ઝામિનરો સહાયક રહેશે તમને. દેવગુરુની કૃપા હશે. શું એક દેવે પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને સાધુનો વેશ લઈ અને એ દેવ આવ્યો. અને એ દેવે આવી સાધુ રૂપે એને કહ્યું સુલતાને ત્યાં આવ્યો. શું
સુલતાને એને કહ્યું, લક્ષપાક તેલનો બીમારી માટે મને ખપ છે. સુલતાને ખુશી થઈ ગઈ કે ઓહો, તમે મારે આંગણે પધાર્યા. કેટલીક વખતે કોઈ આપણે ત્યાં કઈ લેવા આવે ને આપણે માથે હતા, ક્યાં અમે તમને દેખાઈએ છીએ દર વખત. તમે આખી આ બધા દાડા મને તમને આજ કેવું છે, તમને ચેક કરજો, તમને ચેક કરજો. હું તમને એ વાત ફરીથી નથી કહેતો. પરદેશ જનારા એ હોંગકોંગ 10 વખત ગયા હોય ને એને ત્યાં નીચેથી પાડોશી આવે, એનો નોકર આવીને કહેશે કે પેલો ટાઈગર બામ છે, બેનને નીચે મારી સેટાડીને માથું બહુ દુખે છે. સમજ્યા ને? શું મારા મિત્રની પત્નીએ માથે હાથ, હમણાં 2 દાડા પહેલા જ ખલાસ થઈ ગયો. પેલો માણસ ચાલી ગયો બહાર. મેં કીધું કે હું હમણાં બાથરૂમમાં હાથ ધોવા ગયો ને તો 3 નવી બાટલીઓ ટાઈગર બામની પડેલી હતી. મેં કીધું કે 2 મને કિરણભાઈ ખબર છે આ કઈ હોય ને, દૂધ આપજો, મહેમાન આવ્યા છે, થોડા મરચા છે, હા થોડી કોથમીર હોય ને તો દાળમાં નાખવી છે. મને કે જવા દો. હું સ્વાધ્યાય કરતા હતા. અમે એમના પતિ, એમના 2 બાળકો, એમની 2 દીકરીઓ, હા ઘરના જ હતા. હું અટકી ગયો સ્વાધ્યાય કરતો. મને કે તમે ચાલુ રાખો. મેં કીધું હું શું ચાલુ રાખું? મેં કહ્યું ઘનિષ્ઠ સંબંધ છે મારો. મેં કહ્યું હા મારા મિત્રને જિંદગી સુધી બામ ઘસવો પડશે. હા મારા મિત્ર એકદમ ઉભા થઈ ગયા. સમજ્યા? એ કે હું નીચે જઈને આપી આવું. હા મારા મિત્રના પત્ની તરત ઉભા થઈ કે ના હું જઈને આપી આવું. કે બેન બાટલી મળી છે. મેં કીધું બાટલી મળી છે એમ નહીં કેતા. સમજ્યા ને? મને કે મારી સાચું બોલવાની હિંમત નથી. ખબર હતી બાટલી છે. શું તું કઈ વાંધો નહીં, સાચું નહીં બોલતા. હવે આટલું અસત્ય પણ ભગવાનને કહેજો કે અસત્ય બોલી છું. શું જિંદગી શું તમે, હું કથા તમને એટલે કહું છું, અને કથાઓ એ માટે રચવામાં આવી છે તમે તમને ચેક કરી શકો. કથા એ સ્વાધ્યાય છે, ચેક યોર થરી. અને હર્ષથી રોમાંચ જેના ઉભા થયા શ્લોકો આપ્યા છે, ખુશી થઈ જાય આપણને. એમ છતાં ત્યારે મહારાજે નજરે જોયું એ કીધું છે, આ વિઝ્યુલાઇઝ કરીને કીધું છે. આજકાલના લેખકોની માફક કેમ હવે પછી આપણે શું કરશું? પેલું પાત્ર જીવતું રાખશું કે મારી નાખશું? વાર્તા છે, આ વાર્તા છે. જીવતું રાખશું કે મારી નાખશું? અંદરથી વાતકો લઈ આવી દેવે ફોડી કાઢે. હાથમાંથી વાતકો પડી ગભરાવ નહીં, અમારી પાસે છે. બીજા 2 બાટલા છોડાવું. અંદર જઈને બીજો ફૂટી ગયો, ત્રીજો પણ બાટલો ફૂટી ગયો. ત્રીજો બાટલો જયારે ફૂટી ગયું, ના બધું વેરાયેલું હતું. હાથ જોડી અને સુલતાએ શું કીધું છે તમે જો શીખવાનું, આ શીખવાનું છે. મને પ્રેક્ટિકલ વાત કરવી છે. સમજ્યા ને? નવાનું યાત્રા કરવી શત્રુંજયની સહેલી છે, 28 કરવી સહેલી છે. પ્રેક્ટિકલ લાઈફની અંદર હાથ જોડીને સુલતાએ કહ્યું, સમજ્યા કે નહીં? અરે રે ના, મેં ધર્મ જીવનમાં ધર્મનો મને સ્પર્શ નથી થયો, નહીં તો આ બને નહીં. મારું હીણ પુણ્ય છે કે એ મહાત્મા તમે આંગણે આવ્યા, હા, અને હું તમને ઓરાવી નથી શકતી. હું વિચાર કરું છું કે 3 બાટલા ફૂટી ગયા પછી હું શું વિચાર કરું? મને ચોક્કસ વિચારો તમે કમનસીબ છો કે આ મારા બાટલા ફૂટી ગયા. હા, તમારું પુણ્ય નથી, તમને માંદગી મટવાની નથી એટલે આ મારા બાટલા ફૂટ્યા છો. સુલતાએ શું વિચાર કર્યો કે દેવ પ્રગટ થઈ ગયો. દેવે પ્રગટ થઈને કહ્યું કે સુલતા, શક્ર ઇન્દ્ર સભામાં આ જ વાત કહેતા હતા, હું તારા પર પ્રસન્ન છું. તું કઈ વરદાન માગી લે. હું સમજા
સુલતાએ કહ્યું, શું માંગુ તમારી પાસે? હા તો કે નહીં, દેવનું દર્શન નિષ્ફળ જતું નથી, કઈ પણ હોય તો તું માંગ. એને કહ્યું, મારા પતિનો પુષ્કળ ભાવ છે, એક પુત્ર થાય. દેવે કહ્યું, મને ભારે ખુશી છે, હું તને આ જુદી જુદી 32 ગુટિકાઓ આપું છું. જો આ પાછી 32 ની વાત આવી, હા એ પ્રોબ્લેમ હું રાખું જ છું હમણાં તમને ઊભું. શાલીભદ્રને 32 પત્નીઓ હતી, દાંતની 32 થી આ 32 છે. આ સુલતાની અંદર ગુટિકા 32, આ 32 ગુટિકા હું તને આપું છું. અનુક્રમે તું એક એક ગુટિકા લેજે. અનુક્રમે દેવતાએ કીધું. શું? અને 32 પુત્રો થશે. તારે જયારે જેમ ઈચ્છા હોય એ પ્રમાણે તું આ 32 લેજ. શું? કોઈ વાર કઈ પણ ખપ હોય, હું એટલો પ્રસન્ન છું કે કોઈ વાર કઈ પણ ખપ હોય તો મારું સ્મરણ કરજે, હું હાજર થઈ. દેવ ચાલી ગયો. સુલતાએ વિચાર કરે છે, ઘણી મહત્વની વાત આવે છે. શું? ઘણી મહત્વની વાત છે, સમજ્યા ને? મહાત્મા પુરુષો કોઈ વાત આપણને કોઈ વાત કહે છે, દેવ આવીને કઈ વાત કહે, સ્વપ્નમાં કઈ વાત આવે, પછી આપણે બુદ્ધિ લગાડી. સુલતાએ વિચાર કર્યો કે આ 32 ગુટિકા એના કરતા જો એક સાથે લઈ લો તો 32 લક્ષણો પુરુષ જન્મે. અમારો પુત્ર 32 લક્ષણ, આ બુદ્ધિ એને લગાડી. તમે કોઈ દાડો મંત્રમાં, શાસ્ત્રમાં, ગુરુ વચનમાં ને દેવ વચનમાં બુદ્ધિ નહીં લગાડતા. હું તમને વિનંતી કરું છું, આમાં બોધ એ છે તમે તમારી બુદ્ધિ નહીં લગાડો. એને કહ્યું તું અનુક્રમે લેજે. કદાચ બહુ ખપ હતો તો ફરીથી એને પૂછવું હતું તમારે. શું? ડોક્ટરે લખ્યા હતું કે આ 3 ડોઝ એક એક લેવાનો છે, સવાર બપોર થાય. હવે સવાર બપોર લઈએ, પાછું મારે લેક્ચર આપવાનું છે, ભૂલી ગયા, એક સાથે લઈ લો. તમે એક સાથે લઈ લેશો ને કોઈ વાર બેભાન થઈ જશો. પાછા જાઓ ડોક્ટરને ત્યાં, ટેલિફોન કરો, અરે દેવને બોલાવો કે ભાઈ શું કરવું, મને વિચાર આવે છે કે એક સાથે લઈ લો. નહીં કરી, બોધપાઠ છે. અને એ બન્યું કે 32 લઈ લીધી. સમજાવ કે સહન નહીં થયું, 32 ગર્ભ રહ્યા. અત્યારે વધારેમાં વધારે 6 સંતાન એક સાથે થયા હોય એવો રેકોર્ડ છે મેડિકલ સાયન્સનો. સમજ્યા ને? આ 32 નું એનાથી સહન નહોતું થતું. અરે ઘણા આપણા લીધેલા પગલા એવા હોય છે તમે રિટ્રેસ નહીં કરી શકો. હવે તો લેવાઈ ગયું કે રિટ્રેસ તમે કરી ના શકો. એક જ માર્ગ હતો, એનાથી સહન નહીં થયું ત્યારે શાસ્ત્રમાં બતાવ્યું છે એને કાયોત્સર્ગ કર્યો, દેવને યાદ કરવા માટે. દેવને યાદ કરવા માટે તમારે કોઈ તત્વ હોય તો કાયોત્સર્ગ કરવો. કાયોત્સર્ગ એટલે હું ને તમે કરીએ છીએ 4 લોકો તો કાયોત્સર્ગ ના ના ના, કાયાથી પરે ઉઠવું ઉપર એ કાયોત્સર્ગ છે. હા, મેં તો જે લોગતનો કાયોત્સર્ગ કરીએ છીએ કે 4 નોકારનો કરીએ છીએ ને, નમો યંત્રાણમ પડમમાં વૈ મંગલ, નમો યંત્રાણમ પડમમાં વૈ મંગલમ. હા, સંવત્સરની પ્રતિક્રમણ થયું. હા, એક ભાઈ આવ્યા, મને કે જરાક કામ છે. હા, બોસ્ટનની અંદર બધા 250 જણા. મેં કીધું કે મને કે પૂરા કામ કર્યા નથી, તું ઘેર જઈને કરજો. મને કે મેં પૂરા કર્યા નથી. તો તમે નિરાશ ઘેર જઈને કરજો. આજે આ રાત સુધીમાં વાળી આપો, વસૂલ થઈ ગયા, વસૂલ થઈ ગયા. કાયોત્સર્ગ એ એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. તમે પરમાત્મા દિવ્ય તત્વ સાથે કોન્ટેક્ટ કરી શકો. તમારો કોન્ટેક્ટ થવો જોઈએ, તરત દેવ પ્રગટ થશે. દેવે કહ્યું, એને કીધું કે ત્યાં શું કર્યું? હે ભદ્રે, સરળ બુદ્ધિથી ત્યાં કર્યું પણ ખોટું કાર્ય કર્યું. ઘણી વાર આપણે સરળ બુદ્ધિથી કરતા હોઈએ છીએ, નિર્દોષ હતી.
વી હેવ ટુ સફર ઇટ. શું ત્યાં ખોટું કર્યું? સમજ્યા? એને કહ્યું કે મને એમ હતું કે 32 લક્ષણો દીકરો થશે. અરે એક એક ગુટી કાતે 32 લક્ષણો થાત. અને તે ગંભીર ભૂલ કરી. આ 32 છે તે એક સાથે લીધી, 32 નું આયુષ્ય સરખું થશે. એક સરખું 32 નું આયુષ્ય થશે. મૃત્યુ પામ છે તારે 32 એક સાથે મૃત્યુ પામ. હું તારી જે આ વેદના છે પ્રેગ્નન્સી ના, એને મારી શક્તિથી લઈ લઉં છું. દિવ્ય સાયા થઈ શકે. આની પાછળ મોટું વિજ્ઞાન છે. અત્યારે એટલો સમય નથી, આપણો વાર્તાલાપનો સમય હવે પૂરો થાય છે, એટલે કોઈ હું સ્ટેશનની રાહ જોઉં છું કે આપણે ગાડી ક્યાં ઉભી રાખશું. હવે શું? હા ના, કારણ કે આપણી કથા તો જે છે ને અભય કુમારને કેમ પ્રગટ કરવું. ના, આ અભય કુમાર આ જે છે સમજાને એની પૂર્વ ભૂમિકા છે. એને કહ્યું કે તને ડિલિવરી થશે, એ પણ દેવસાઈથી, કોઈ તકલીફ નહીં થાય. ગૂઢ ગર્ભા થઈ, સુલસા ગૂઢ ગર્ભા, ગર્ભ અંદર ગૂઢ રહ્યો. 32 સંતાન એક સાથે થયા. 32 મોટા થવા લાગ્યા. અને આ 32 જયારે એક સરખા યુવાન થયા ત્યારે આ નાગ રથિક પ્રસેનજીત રાજાનો રથિક હતો. અને પ્રસેનજીત રાજાના ઘણા કુમારોમાં સૈનિક નામનો જે કુમાર હતો એના 32 મિત્રો થયા. 32 મિત્રો. પ્રસેનજીત રાજાએ મનમાં એ વિચાર કર્યો કે મારે ઘણા રાજકુમારો છે, ગાદી કોને આપવી? કુશાગ્રપુરને મારું રાજ્ય વિશાળ છે, પરીક્ષા કરવી છે. એટલે એક વખત એમને પરીક્ષા કરી, બધા રાજકુમારોને બોલાવ્યા અને રાજકુમારોને બોલાવીને જમવા બેસાડે. શું? બધા થાળ હતા એ ત્યાં લાવવામાં આવ્યા. થાળ મૂક્યા એમની આજુબાજુમાં. આ લોકોએ ખાવાનું જયારે શરૂ કર્યું, પ્રખ્યાત છે આ પ્રસંગો, તમને ખબર હશે, પણ ન ખબર હોય તો હું તમારું ધ્યાન ખેંચું છું. જયારે ખાવાનું શરૂ થયું ત્યારે કૂતરા એકદમ 8, 10, 12 એલ્સિયન કૂતરા હોય ને છોડી મૂક્યા એમના ઉપર. કૂતરા દોડતા જેવા આવ્યા, રાજકુમારો ઉભા થઈને બહાર ભાગી ગયા. એકલો સૈનિક બેઠો તો એને નજીકમાં જે થાળ પડ્યો હતો એની અંદરથી મીઠાઈ લઈને કૂતરાઓ સામે નાખતો ગયો ને ખાતો ગયો. ડાબા હાથે નાખતો ગયો, જમણા હાથે ખાતો ગયો. ઘણી કામની વાત છે. 3 પરીક્ષા લે છે, એમાંની આ પહેલી પરીક્ષા છે. તમે તમારું કાર્ય આ સંસારમાં, કારણ કે રાજાની એ તો ઘણું ડીપ છે, હું સામાન્ય વિચાર નહીં કરતા. મને આ વખતે એ વિજ્ઞાન કહેવું છે કે તમે કથાના રહસ્યો કઈ રીતે તમને સમજાય. શું? જયારે સૈનિક પૂરેપૂરો જમીને ઉઠ્યો, રાજાએ જોયું કે બધા રાજકુમારો ભૂખ્યા રહ્યા. એક સૈનિક હતો, એને જ ભોજન કર્યું છે. એને લાગ્યું કે રાજ્ય કરવા સાથે વિરોધીઓ જે હશે એને આવી રીતે ટુકડા ફેંકીને પોતે પોતાનું કાર્ય કરવાની આ સમજણ આનામાં છે. બીજી પરીક્ષા લીધી. એક વખતે આ બધાને એક રૂમની અંદર પૂરી દેવામાં આવ્યા, બધા રાજકુમારો. અને રૂમની અંદર શું? સીલ કરેલા મીઠાઈના કરંડિયા હતા અને નવા માટીમાંથી બનાવેલા નવા ઘડા, પાણીના ભરેલા ઘડા મૂકવામાં આવેલા. રાજાએ હુકમ કર્યો સીલ તોડવું નહીં અને પોતાનું પેટ ભરવું. બીજા કુમારો બેસી રહ્યા જયારે સૈનિકે યુક્તિ બતાવી કે આખો કરંડિયો છે ને જોરથી હલાવી દેવો, જોરથી. એટલે અને નીચે ચાંદીના થાળ મૂકવા કે એની અંદરથી મીઠાઈ. સૈનિકે કીધું મોડે ચાવવાની જરૂર નહીં, આ ભૂકો જ ખાવો આપણે. બધાએ મીઠાઈનો ભૂકો ખાધો અને જે
પાણીના નવા ઘડા મૂક્યા હતા, એની નીચે ચાંદીના થાળ મૂક્યા કે એ નવા ઘડામાં પાણી માટીના પેલામાંથી જે બહાર આવે છે એ ટપકતું હતું. ના, એ પાણી ભેગું થયું, બધાએ તૃષા छिપાવી. રાજાએ મનમાં વિચાર કર્યો કે ગાદી માટે યોગ્ય કોઈ હોય ના તો બધા રાજકુમારોમાં સૈનિક લાગે છે. પ્રસેનજીતે વિચાર કર્યો. એમાં એક બનાવ બન્યો. આપણે એ બનાવ કહી અને આજનો સ્વાધ્યાય આપણે રાખીએ છીએ. તમારી 3-4 મિનિટ વધારે લઉં છું, 5 મિનિટ. કુશાગ્રપુર નગરની અંદર આગ બહુ લાગતી. ઘરમાં કઈ ને કઈ બને ને એક ઘરને આગ લાગે તો આજુબાજુના 5 ઘરને 7 ઘરને સળગી જાય. લોકો ફરિયાદ કરતા, મંત્રીઓ કે શું કરવું. રાજાએ કહ્યું કે રાજ્ય તરફથી ઓર્ડિનન્સ બહાર પાડો, જેના ઘરમાં આગ લાગે એને નગર છોડી અને ચાલી જવું, બીજે જઈને બચવું. તો જ લોકો વધારે કાળજી લેશે, ઘરનો માલિક વધારે કાળજી લેશે, એની પત્ની કાળજી લેશે, કારણ કે રાત છોડી જવું પડે, ઘર મૂકીને જવું પડે. આગ નહીં લાગવી જોઈએ માટે કાળજી રાખવી. બન્યું એવું કે રસોઈયાની ભૂલથી રાજમહેલમાં જ રસોડામાં આગ લાગી. રાજમહેલમાં આગ લાગી. અને જયારે રાજમહેલમાં આગ લાગી, એ વખતે રાજા પ્રસેનજીત એમને હુકમ કર્યો, બધા રાજકુમારો ભેગા થયેલા કે આ પરીક્ષાનો સારો મોકો છે, એટલે એમને કીધું કે અહીં મોટી આગ લાગી છે, જેની જે ઈચ્છા આવે જેટલું લેવું હોય એ લઈને એને ચાલી જવું, એની માલિકીનું. કોઈએ ઘોડા લીધા ને કોઈએ હાથી લીધા ને કોઈએ ઝવેરાત લીધું ને કોઈએ ઘરેણા લીધા ને કોઈ કે વસ્ત્રો લીધા ને, સમજ્યા ને. રાજકુમારે જુદા જુદા રાજકુમારોએ પોતપોતે જુદી જુદી ચીજ લીધી. સૈનિક અંદર ગયો અને એક ભંભા નામનું વાદ્ય હતું વગાડવાનું. એ ભંભા નામનું વાદ્ય લીધું એને, અને વગાડતો વગાડતો બહાર આવ્યો. તો બધા રાજકુમારો હસવા લાગ્યા કે આ મૂર્ખનો સરદાર છે. રાજાએ એને પૂછ્યું કે બેટા તે ત્યાં વગાડવાનું લીધું? એને કહ્યું ના, રાજાઓ જ્યારે વિજય પામે છે એ વખતે આ ભંભા વગાડવામાં આવે છે, અને રાજાઓ જ્યારે યુદ્ધ કરવા નીકળે ત્યારે પહેલી આ ભંભાનું વાદ્ય વગાડવામાં આવે. સૈનિકનું નામ ભંભાસાર પડ્યું. પ્રસેનજીત રાજાએ દ્રઢ નિર્ણય લીધો કે કોઈને પણ જો ગાદી આપવી હોય તો હું સૈનિકને આ કુમારને રાજા બનાવીશ. એને બીજા બધા આપણે અહીંયા પૂરું કરીએ છીએ, સમજ્યા ને. રાજાએ ઓર્ડિનન્સ બહાર પાડ્યો હતો, એટલે રાજાએ પોતે કીધું કે પહેલું મારે પોતે નગરમાંથી નીકળી જવું. એટલે રાજા પ્રસેનજીત પોતાની રાણીઓ રાજકુમારો બધાને લઈ અને નગરની બહાર દૂર 2 માઇલ 2 કોસ દૂર એમને પોતે તદ્દન શરૂઆતની અંદર તંબુ લગાડ્યા, અને ત્યાર પછી રાજમહેલ બનાવીને રહેવા લાગ્યા. લોકો રાજ્યનું કઈ કામ હોય તો ત્યાં ગામ બહાર જતા રાજા પાસે. એટલે કોઈને પૂછે ક્યાં પધારો છો, તો કે રાજગૃહે જઈએ છીએ, રાજાને ઘેર જઈએ છીએ. ધીમે ધીમે મંત્રીઓએ પોતાના બંગલા કર્યા, મહાલય કર્યા, શ્રેષ્ઠીઓએ કર્યા. આજનું રાજગીર રાજગૃહી નગર આ રીતે વસ્યું, આ રીતે વસ્યું. શું હવે અહીં મને કહેવું છે, 2 નગર છે, કુશાગ્રપુર અને રાજગૃહી. 84 લાખ જીવાયોનીમાં માનવનો દેહ રાજગૃહી છે, આત્મા જેમાં રહે એ રાજગૃહી. અને જે જગ્યાએ અંદર કુશાગ્રપુર ભસવાનું હોય, બબડવાનું હોય, ઈર્ષા કરવાની હોય, બાકીની બધી યોનિઓ જ્યાં આપણે ભ્રમણ કર્યું છે બધા કુશાગ્રપુર છે. તમે આને રાજગૃહી બનાવો. આત્મા જ્યાં રહેતો હોય, રાજા જ્યાં રહે. આપણી અંદર આત્મા એ રાજા છે. રાજઘેર અમે જઈએ છીએ
આપણે બધાએ રાજઘેર જવાના છે. સમજ્યા કે નહીં? કથા આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સમજ્યા? પછીની કાલની જે કથા શરૂ થશે શું એની અંદર કઈ રીતે રાજા પ્રસેનજીતે બધા રાજકુમારોને જુદા જુદા દેશ આપ્યા. તને આ દેશ, તને આ દેશ. સભાની અંદર એને સૈનિકને કઈ ના આપ્યું. સૈનિકનો તિરસ્કાર થયો એમ માનીને સૈનિકને બહુ લાગી આવ્યું. ઘણી વાર સમજુ વ્યક્તિઓ પણ પોતાના વડીલોએ અમુક પગલું કેમ ભર્યું છે એનો વિચાર નથી કરતા. અને એ રાત્રે ઘરથી રિસાઈને મારા પિતાએ મારી ઉપેક્ષા કરી એમ સમજી અને સૈનિક પોતે રાજગૃહ છોડી અને નીકળી ગયા. બેનાટક નગરમાં આવ્યા. એ પ્રસિદ્ધ કથા છે કે જ્યાં સૈનિકના લગ્ન નંદા સાથે થશે અને અભયકુમારનો જન્મ થશે. સમજ્યા કે નહીં? અત્યારે આપણે આ કથા અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે અભયકુમારની આ કથા આપણે પૂરી કરી દઈશું. મને પૂરી કરવી છે કારણ કે મને બીજી ઘણી નવી ચીજો કેવી છે. હવે અત્યારે આપણે આ પૂરું કરીએ છીએ. તમે દરેક જણ સાંભળનારા આટલા ભાવથી જે સ્વાધ્યાય સાંભળો છો. મેં તમને પહેલા જે કહ્યું છે, આપણે પોતે ભગવાનને બિરાજમાન કર્યા છે, ગૌતમ સ્વામીને બિરાજમાન કર્યા અને સુત દેવતાને બિરાજમાન કર્યા છે. આપણે ત્રણેયને હવે વિસર્જન માટે પ્રાર્થના કરીએ છીએ. ને પાછો કાલે સ્વાધ્યાય શરૂ થાય ત્યારે અહીંયામાં આપણે એમને બેસાડી રાખવાના છે. શું આ દરેકમાંથી તમે સુત દેવતાની અહીંયામાં સ્થાપના કરી એ પ્રાર્થના કરજો કે ભગવાન આમાંથી મને શું છે, કઈ મારે શું કરવાનું છે, મારે જીવનમાં શું કરવું એ મને શું છે. તમે અત્યંત ભાવથી જે સ્વાધ્યાય સાંભળ્યો છે આટલા ભાવથી એ માટે હું તમારો સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ફરીથી આપણે આવતીકાલે 8:15 વાગે સ્વાધ્યાય માટે અહીંયા એકત્ર થઈએ છીએ. અંતિમ મંગલિક કરી આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર. અમૃત વરસી રહ્યું છે. તમે ફીલ કરજો. ઘેરે જઈને હમણાં અહીં કરો એમ નહીં, તમે ઘેરે પણ 1-2.5 મિનિટ તમારે વિચાર કરવો. ગૌતમ સ્વામીનું અમૃત અમારા ઉપર વરસી રહ્યું છે. મારો આત્મા વિશુદ્ધ બનો, મારી બુદ્ધિ સમ્યક બનો, મારું મન નિર્મળ બનો. પ્રાર્થના છે અંગૂઠે અમૃત બધે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ફરીથી તમારો સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું.